તો બનાસકાંઠા જિલ્લાના જ્યાં થરાદ ગામમાં દૂધ ઉત્પાદક મંડળી વિવાદમાં સપડાઈ છે। વડાદર ગામની આ દૂધ ઉત્પાદક મંડળી કે જ્યાં મંત્રી પર એક હથ્થું શાસન કરવાના આક્ષેપો લાગ્યા છે, જેથી મોટી સંખ્યામાં પશુપાલકો એકત્રિત થઈ અને મંડળીના કાર્યાલય પર તાળાબંધી કરવા પહોંચ્યા હતા, પરંતુ થરાદ પોલીસે પશુપાલકોને રોકી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। મંત્રીએ એક સપ્તાહમાં સામાન્ય સભા બોલાવવાની બાંહેધરી આપતા પશુપાલકોનો રોષ શાંત પડ્યો છે, પરંતુ એક હતું શાસન ખતમ કરી અને યોગ્ય ન્યાય આપવા માટે પશુપાલકો માંગ કરી રહ્યા છે। અત્યારે સવારથી ગાધા પીધા વગર માણસો 8 વાગ્યાથી અત્યારે બપોરના 1 વાગ્યા છે। મંત્રીની રાહ જોઈને બેઠા છે, ચેરમેનની રાહ જોઈને બેઠા છે। એમને વારંવાર ફોન કરવામાં આવે છે, છતાંય એમના ફોન સ્વિચ ઓફ કરી આટલા સુધી ગ્રાહકોની માંગણી, ગ્રાહકોને શું છે સાંભળવું ત્યાં સુધી હજી સુધી આવતા નથી। અત્યારે ડેરીનું જે ટેન્કર આવ્યું તો ભરાઈને અમે નીકળી દીધું। હવે જો આ નવી કમિટીની રચના નહીં થાય, નવી સહકારી માળખાની રચના નહીં થાય અને જે ગ્રાહકો કે એ પ્રમાણે નહીં થાય તો એમની મનમાની પોતાની ચલાવશે તો ડેરીને અમે તાળું મારી દઈશું, એવી અમારી માંગણી છે। જે તે આક્ષેપો કર્યા એ તદ્દન ખોટા છે। સાધારણ સભા કરવાનો નિર્ણય લીધેલો છે। અઠવાડિયાની અંદર સાધારણ સભા ભરાઈ જશે અને જે તે ગામ લોકોને હિસાબ જોતો હશે એ આપવા હું તૈયાર છું। ગામ લોકો કમિટીની માંગ કરે છે, પણ ગઈ સાલમાં કમિટીની વરણી થયેલી છે। અગાઉ કમિટી ગામ લોકોને હાગે રાખવી કે ન રાખવી એ ગામ ઉપર નિર્ભર રહેશે। દૂધ વધારાની જાહેરાત કરેલ છે અને આજથી 4-6 મહિના પહેલા જે પૂર્વ ચેરમેન શ્રીએ રાજીનામું આપ્યું તો એમની જગ્યાએ નવા ચેરમેનની વરણી કરી છે, તો એના માટે કોઈ પણ સભા ભરી નથી। કમિટી પોતાની રીતે બદલી કરી દીધેલ છે। હવે ગામનો એ નિર્ણય છે કે જ્યાં સુધી ગ્રામસભા ભરાય અને નવી કમિટીની રચના નહીં થાય ત્યાં સુધી વડાદર દૂધ મંડળીને તાળા લગાવવામાં આવશે। આ મારો નહીં, સંપૂર્ણ ગામનો અને ગ્રાહકોનો લાસ્ટ નિર્ણય છે।